વેલકમ ટુ પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. શું તમારું બાળક ઇંગ્લિશ, ગ્રામર કે ટેન્સીસ શીખવાથી ડરે છે? તો ચિંતા ના કરો, કારણ કે હવે પહેલું પગલું એપ લઈને આવી રહી છે આપના માટે શીખો અંગ્રેજીના વિડીયોઝ. જે વિડીયોઝમાં બાળકોને સરળ સમજૂતી અને ઉદાહરણો દ્વારા શીખવવામાં આવે છે. તો રાહ ના જુઓ અને આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ અને તમારા બાળકને બનાવો ઇંગ્લિશ ચેમ્પિયન. બાળમિત્રો, ચલો હવે શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો, જેમાં આજે આપણે ફ્યુચર ટેન્સ એટલે કે ભૂતકાળના વિલ બી વાળા વાક્યો વિશે સમજીશું. જ્યારે આપણે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ ક્યાં હશે, કેવી હશે અથવા શું હશે તે દર્શાવવું હોય ત્યારે વિલ બીનો ઉપયોગ થાય છે. મોટાભાગે વિલ બીનો ઉપયોગ ભવિષ્યની સ્થિતિ અથવા હોવાપણું દર્શાવવા માટે થાય છે. યાદ રાખો કે વિલ બી એટલે ભવિષ્યમાં હશે, હઈશ કે હશો. જ્યારે કરતા આઈ, વી, યુ હોય કે હી, શી, ઇટ હોય ત્યારે વિલ બીનો ઉપયોગ થાય છે. તો ચલો હવે વાક્યો દ્વારા વધારે સમજીએ. આરતી સેઝ, વિલ યુ બી એટ હોમ ટુમોરો? શું તમે આવતીકાલે ઘરે હશો? આરવ સેઝ, યસ આઈ વિલ બી એટ હોમ. હા, હું ઘરે હોઈશ. આરતી સેઝ, વિલ સી બી અ ડોક્ટર? શું તે ડોક્ટર બનશે? આરવ સેઝ, વિલ ધે બી હેપી એટ ધ પાર્ટી? શું તેઓ પાર્ટીમાં ખુશ હશે? આરતી સેઝ, યસ ધે વિલ બી વેરી હેપી એટ ધ પાર્ટી. હા, તેઓ પાર્ટીમાં ખૂબ ખુશ હશે. આરવ સેઝ, વેર વિલ યુ બી એટ 5 PM? તમે સાંજે 5 વાગે ક્યાં હશો? આરતી સેઝ, આઈ વિલ બી ઇન ધ ટ્યુશન ક્લાસ. હું ટ્યુશન ક્લાસમાં હોઈશ. આરવ સેઝ, વિલ ઇટ બી અ હોલિડે ટુમોરો? શું આવતીકાલે રજા હશે? આરતી સેઝ, યસ આઈ થિંક ઇટ વિલ બી અ હોલિડે. હા, મને લાગે છે કે રજા હશે. આરવ સેઝ, વિલ યુ બી ઇન ધ ટ્રેન એટ ધીસ ટાઈમ ટુમોરો? શું તું આવતીકાલે આ સમયે ટ્રેનમાં હોઈશ? આરતી સેઝ, યસ આઈ વિલ બી અબાઉટ ટુ રીચ કાનપુર એટ ધીસ ટાઈમ ટુમોરો. હા, હું કાલે આ સમયે કાનપુર પહોંચવાની જઈશ. આરવ સેઝ, વિલ વી નોટ બી પ્લેઇંગ અ મેચ એટ ધીસ ટાઈમ? શું આપણે આ સમયે મેચ નહીં રમી શકીએ? આરતી સેઝ, યસ વી વિલ બી. હા, ના રમી શકીએ. આરવ સેઝ, વિલ વી બી કમિંગ ટુ શિમલા અગેન એન્ડ અગેન? શું આપણે શિમલા વારંવાર આવીશું? આરતી સેઝ, નો વી વોન્ટ બી. ના આવી શકીએ. જેમાં ભવિષ્યકાળમાં મોટા ભાગે ટુમોરો એટલે કે આવતીકાલ, નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષે, નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે, ટુ નાઇટ એટલે આજે રાત્રે અને સૂન એટલે કે જલ્દી જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. તો બાળમિત્રો, આ રીતે સરળ સમજૂતી, યોગ્ય ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે ઇંગ્લિશ શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો